હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કર્મ ઇન્સ્ટિટ્યૂટ. આજે હું તમને એક ચોથી વિડીયો આપવા જઈ રહ્યો છું અને પહેલી વિડીયોમાં તમે જોયું હશે કે મેં તમને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવાડ્યો હતો. એમાં સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતે કરવાનું કીધું હતું, તો કે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ ક્યારે વપરાય એ તમને સમજાયું હતું, કે રોજબરોજની ક્રિયા બતાવવા માટે આ કાળ વાપરવામાં આવે છે. એ પછી તમને બીજો એક વિડીયો આપ્યો હતો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો, એ ક્યારે વપરાય છે, તો કે અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે તે બતાવવા માટે આ કાળ વપરાય છે. હવે એમાં સેન્ટેન્સ ફોર્મેશન માટે શું શીખવાડ્યું હતું તમને, તો બીજી વિડીયો તમે જોજો, એમાં દેખાશે તમને કે સબ્જેક્ટ ટુ રૂપ, ટુ રૂપમાં ઇઝ એમ આર પ્લસ વર્બની પાછળ આઈએનજી આવશે અને પછી તમારો ઓબ્જેક્ટ આવશે. તમને એના પછી ત્રીજો વિડીયો આપી, એમાં તમને પૂર્ણ વર્તમાન કાળ શીખવાડવામાં આવ્યો હતો અને એમાં સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતે બતાવ્યું તમને, કે સબ્જેક્ટ પ્લસ હેવ વત્તા હેઝ, એના પછી વર્બ આવશે, વર્બનું તમારા પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતપૂર્વ જંત આવશે અને પછી તમારો ઓબ્જેક્ટ આવશે. આજે હવે હું તમને આપવા જઈ રહ્યો છું ચોથો વિડીયો અને એનું નામ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. ક્યારે વપરાય, તો કે ભૂતકાળમાં થયેલી ક્રિયા બતાવવા માટે આ કાળ વપરાય છે. ભૂતકાળમાં કેવી ક્રિયા, એક્ઝામ્પલ તમને આપ સમજાવું. મેં ખાધું, મેં પીધું, હું રમ્યો, હું ક્રિકેટ રમ્યો, હું ક્રિકેટ સવારે રમ્યો, હું ક્રિકેટ સવારે મેદાનમાં રમ્યો. આવા જે વાક્ય, ભલે વાક્ય લાંબુ બનતું જાય પણ તમારું જે મેઇન ફોર્મ છે એ આઈ પ્લેડ, હું રમ્યો. ઓકે, એમાં સેન્ટેન્સ ફોર્મેશન કેવી રીતે થાય છે, સબ્જેક્ટ, વર્બનું પાસ્ટનું રૂપ અને ઓબ્જેક્ટ. વર્બનું પાસ્ટનું રૂપ એટલે તમે એક્ઝામ્પલ આપું કે પ્લે, આ મૂળ રૂપ છે, આ તમારું પાસ્ટનું રૂપ થયું અને આ તમારું થર્ડ ફોર્મ થયું. તમારે જે વાપરવાનું છે આ વાપરવાનું છે. એમાં સેન્ટેન્સ કેવી રીતે બનશે, તો સિંગ્યુલર અને પ્લુરલ. એમાં સિંગ્યુલરમાં ફર્સ્ટ પર્સન, તો તમારો સબ્જેક્ટ કોણ થશે, તો કે આઈ. તમારો વર્બ થશે પ્લે, એનું ભૂતકાળનો તમારો રૂપ મૂકવાનું છે પ્લે, આઈ પ્લેડ ક્રિકેટ. અહીંયા તમારે વી પ્લુરલમાં, વી પ્લેડ ક્રિકેટ. તમે જોઈ લો, તમે અહીંયા તમારો સબ્જેક્ટ શું થયો, તો કે આઈ, વર્બ તમારો પ્લેડ અને તમારો ઓબ્જેક્ટ થયો ક્રિકેટ. સેકન્ડ પર્સન સેમ થિંગ, યુ પ્લેડ ક્રિકેટ, યુ પ્લેડ ક્રિકેટ. થર્ડ ફોર્મમાં તમારે હી શી ઇટ, ત્રીજો પુરુષ એક વચન, હી શી અને ઇટ પ્લેડ ક્રિકેટ, they played ક્રિકેટ. તમારે યાદ શું રાખવાનું છે આમાં, નંબર 1, આમાં જે ક્વેશ્ચન થાય છે ને એ ડીડથી થાય છે. જ્યારે તમે ક્વેશ્ચન ડીડથી કરો ત્યારે તમારે જે ક્રિયાપદ તે પ્લેડ મૂકતા હતા એનું મૂળ ફોર્મ આવશે. એક્ઝામ્પલ, હું તમને એમ પૂછું કે તમે ક્રિકેટ રમ્યા, ડીડ યુ પ્લે, આ મૂળ ફોર્મ મૂકવાનું છે ક્રિકેટ. તમે જો કહો હા હું રમ્યો, તો કે યસ આઈ પ્લેડ ક્રિકેટ. તમે કહો જો હું નથી રમ્યો, તો તમારે જે નકાર કરવાનું છે તમારે ડીડથી કરવાનું છે. એક્ઝામ્પલ, નો આઈ did not play cricket. અહીંયા તમારે મૂળ રૂપ મૂકવાનું છે, તમારે યાદ રાખવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. હવે મિત્રો આપણે જોઈશું કે ગુજરાતીમાં જે તમે વાક્યો સાદા ભૂતકાળમાં બોલો છો તે કેવા હોય છે, કે તેઓ બગીચામાં ગયા, છોકરીઓએ ફૂલ તોડ્યા, અમે સાંજના પાછા આવ્યા, મેં સમાચાર સાંભળ્યા, અમે પાટલી ઉપર બેઠા. આ કયા ટેન્સમાં હોય છે ને એ આપણને ગુજરાતીમાં ઘણી વખત ખબર હોતી નથી. પરંતુ આ જે તમે વાક્યો બોલો છો પરફેક્ટ બોલો છો, પણ એ હંમેશા યાદ રાખજો કે એ સાદા ભૂતકાળના વાક્યો છે. હવે ઇંગ્લિશ કેવી રીતે કરશો, તો ધે એટલે શું, તો કે તેઓ, બગીચાને તો આપણે ગાર્ડન કહીએ છીએ. ગોનું ભૂતકાળ શું થશે, તો કે વેન્ટ થશે. તો સિમ્પલ, ધે વેન્ટ ઇન ધ ગાર્ડન. અહીંયા છોકરીઓ તો શું કે ગર્લ્સ. શું તોડ્યું તો કે ફૂલો તોડ્યા.
તોડવાનું શું કહેવાય ઇંગ્લિશમાં? તો કે પ્લગ. ફ્લાવર ફૂલ તોડ્યા. અમે સાંજના પાછા આવ્યા. અમે એટલે વી, સાંજના એટલે ઇવનિંગ, પાછા એટલે રિટર્ન, આવું એટલે કમ. વી રિટર્ન એટ ઇવનિંગ. મેં સમાચાર સાંભળ્યા. સમાચારને આપણે ન્યૂઝ કહીએ છીએ. મેં એટલે આઈ અને લિસન એટલે સાંભળવું. તો કે આઈ લિસન ન્યૂઝ. અમે પાટલી પર બેઠા. અમે એટલે તો કે વી, પાટલી એટલે બેન્ચ, ઉપર બેઠા સીટ. ઓકે, તો કે વી સેટ ઓન ધ બેન્ચીસ. તમે આ જે રીતે વાક્યો વિચારો છો એ વાક્યો તમારે આવા જે ગુજરાતી વિચારો છો તમારે જાતે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. અને પ્રેક્ટિસ કરતાં કંઈ પણ તમને તકલીફ હોય તો તમે અમારી ચેનલમાં નીચે તમે કોમેન્ટ કરજો. હું તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવીશ. મિત્રો, મેં તમને ગુજરાતીનું ઇંગ્લિશ સાદા ભૂતકાળમાં કેવી રીતે કરવું તે બતાવ્યું અને ઇંગ્લિશનું ગુજરાતી કેવી રીતે કરવું એ રીતે તમને બતાવ્યું. હવે તમારે ફિલ ધ બ્લેન્ક્સ તમારે પ્રેક્ટિસ ઘરે કરવાની છે. હું અહીંયા જવાબ બતાવી દઉં છું કે સપોઝ માય બ્રધર, મારો ભાઈ, અહીંયા મી છે. મી એટલે મને. લવનું તમારે ભૂતકાળ મૂકવાનું છે. લવનું ભૂતકાળ શું થશે? તો કે લવ થશે. ફિલ ધ બ્લેન્ક્સ તમે કરજો પ્રેક્ટિસ કરે. હવે બ્રધર્સ ખાલી જગ્યા છે, ફિલ ધ બ્લેન્ક્સ. ફૂટબોલ, અહીંયા પ્લે. પ્લેનું ભૂતકાળ શું થશે? તો કે પ્લેડ. અવર ટીચર, અહીંયા ફિલ ધ બ્લેન્ક્સ. સામ્સ, અહીંયા ટીચ છે. ટીચનું શું થશે? તો ટોટ થશે. TAUGHT ટોટ. અહીંયા રાજુ, અહીંયા ફિલ ધ બ્લેન્ક્સ. હિઝ ફિંગર. અહીંયા કટનું શું થશે? તો કટ. અહીંયા પાસ્ટનું રૂપ કટ જ આવશે. અને આઈ ફિલ ધ બ્લેન્ક્સ માય લેસન. કમ્પ્લીટનું શું થશે? તો કમ્પ્લીટેડ. તમારા પાસ્ટનું રૂપ કમ્પ્લીટેડ અહીંયા આવશે. પ્રેક્ટિસ ઘરે કરજો. યાદ રાખજો. તમે અહીંયા લખ્યું નથી એટલા તમારા માટે. મિત્રો, આપણે સાદા ભૂતકાળમાં તમને ગુજરાતીનું ઇંગ્લિશ કરતાં શીખવાડ્યું, ઇંગ્લિશનું ગુજરાતી કરતાં શીખવાડ્યું, ફિલ ધ બ્લેન્ક્સ કરતાં શીખવાડ્યું. હવે તમને કીધું છે કે સ્પીચ કેવી રીતે આપવી આમાં. તો સાદા ભૂતકાળમાં જે ઘણી બધી સ્ટોરીઓ આવે છે એ બધી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં હોય છે. અને અત્યારે હું તમને જે સ્ટોરી બતાવવા જઈ રહ્યો છું એની પ્રેક્ટિસ તમારે ઘરે કરવાની છે. ધ થર્સ્ટી ક્રો. તમે સાંભળ્યું હશે કે તરસ્યો કાગડો પેલો કુંજામાંથી પાણી પીવે છે, એના ઉપર આખી સ્ટોરી છે. તો આ સ્ટોરી તમારે એક્સપ્રેસ કરવી હોય સાદા ભૂતકાળમાં તો કેવી રીતે થાય? તો એક જંગલ હતું. તમારે ઇંગ્લિશમાં કહેવું હોય તેમાં કરતા તમારી પાસે છે નહીં તો કરતા તરીકે કોને વાપરશો તમે? તો કે ધેર વોઝ અ ફોરેસ્ટ. એક જંગલ હતું. એ જંગલમાં ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા. તો ધેર લીવડ મેની એનિમલ્સ એન્ડ બર્ડ્સ. એમાં એક કાગડો પણ રહેતો હતો. તો ધેર લીવડ અ વન ક્રો. ઇટ વોઝ અ સમર ટાઈમ. એ ઉનાળાનો સમય હતો. ક્રો ફ્લ્યુ હિયર એન્ડ ધેર. અહીંયા ત્યાં કાગડો ખૂબ ઉડ્યો અને કાગડો બહુ તરસ્યો થયો હતો. ધ ક્રો ફ્લ્યુ હિયર એન્ડ ધેર એન્ડ ક્રો વોઝ વેરી થર્સ્ટી. ક્રો ફ્લાઇંગ હિયર એન્ડ ધેર વોટર બટ ક્રો કુડ નોટ ગેટ ધ વોટર. કાગડાને ક્યાંય પાણી મેળવી શક્યો નહીં. એટ લાસ્ટ છેલ્લે કાગડો થાકી ગયો. એટ લાસ્ટ ક્રો ટાયર્ડ એન્ડ સેટ ઓન ધ બ્રાન્ચ ઓફ એ ટ્રી. એક ઝાડની ડાળી ઉપર જઈને બેઠો. ત્યાં બેઠો તો તરસ્યો ખૂબ હતો. ક્રો વોઝ વેરી થર્સ્ટી. હી સો વન હાઉસ. અહીંયા બેઠો તો ત્યાં એક હાઉસ જોયું. તેણે વિચાર્યું કે ત્યાં પાણી હોઈ શકે. ધેર મે બી અ વોટર. ક્રો ફ્લ્યુ એન્ડ સેટ ઓન ધ ટોપ ઓફ ધ હાઉસ. અહીંયા આવીને બેઠો કે અહીંયા પાણી હશે. ક્રો સો વન પોટ ધેર. ત્યાં એણે એક પોટ જોયો. ક્રો વોઝ વેરી ક્લેવર. બહુ હોશિયાર હતો કાગડો. એણે વિચાર્યું કે પોટની અંદર પાણી હશે. ક્રો ફ્લ્યુ એન્ડ સેટ ઓન ધ પોટ. અહીંયા બેઠો. ક્રો ટ્રાય ટુ ડ્રિંક વોટર. એણે પાણી પીવાનો પ્રયત્ન કર્યો. પાણી તો બહુ ડીપ હતું. ક્રો કુડ નોટ ડ્રિંક વોટર. એ પાણી પી શક્યો નહીં. એટ લાસ્ટ ક્રો વોઝ વેરી ક્લેવર. બહુ હોશિયાર હતો. હી સો ધેર મેની સ્ટોન્સ એન્ડ પેબલ્સ. એણે ઘણા બધા પથરા પડેલા જોયા. ક્રો ટુક વન સ્ટોન એન્ડ ડ્રોપ ઇન ધ પોટ. એણે એની અંદર નાખ્યો પોટની અંદર. વોટર લેવલ સ્લાઇડ કેમ અપ. ક્રો વોઝ વેરી ક્લેવર. હી ટુક ધ મેની સ્ટોન એન્ડ ડ્રોપ ઇન ધ પોટ. વોટર લેવલ સ્લાઇડ કેમ અપ
એન્ડ એટ લાસ્ટ વોટર કેમ અપ ટુ ટોપ. છેક ટોપ સુધી પાણી આવી ગયું. He dropped many stones and crow drank water and crow flew away. Is it clear? હવે દોસ્તો તમને એમ થાય કે આ તો સાહેબ તો ભૂલી ગયા પણ મને કંઈ હજી યાદ રહેતું નથી. તો એક કામ કરો, હું તમારા માટે આ સ્ટોરી શોર્ટમાં રાઇટ કરું છું. તમે શોર્ટમાં ઘરે પ્રેક્ટિસ કરજો. હવે મેં તમને કીધું હતું કે એક જંગલ હતું. તો ધેર વોઝ અ ફોરેસ્ટ. પછી કીધું તમને ધેર લીવ્ડ મેની એનિમલ્સ એન્ડ બર્ડ. Birds. There lived also one crow. Crow flew here and there. Crow was very tired and thirsty. Crow tried to find water. Crow did not find water. At last, crow tired and sat on the branch of a tree. Crow saw one house. Crow thanked. Crow thought there may be water. Crow flew and sat on the top of house. There was a one pot. Crow thought there may be water. Crow flew and tried to drink water. Crow could not drink water. Crow was very clever. Crow saw many stones. Crow took one stone and drop in the pot. Water level slide came up.
ક્રો, ડ્રોપ, મેની સ્ટોન, વોટર લેવલ, came up to top, crop, drank water, and flew away in the forest. તો મિત્રો તમને ખબર પડી ગઈ કે આ રીતે તમારે સ્ટોરીની મેં તમને ઓરલ પણ સમજાવ્યું, તમને રિટર્નમાં પણ સમજાવ્યું અને તમારે બોલવાની પ્રેક્ટિસ પહેલાં 5 શબ્દ 5 લાઈન બોલો, પછી 7 લાઈન બોલો, પછી 10 લાઈન બોલો, પછી પણ ના સમજણ પડે તો એકવાર વિડીયો જુઓ, 2 વાર જુઓ, 5 વાર જુઓ, પણ તમારે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. ઇઝ ઇટ ક્લિયર? તો મિત્રો આપણે આજે સાદો ભૂતકાળનો તમને ટેન્સ શીખવાડ્યો છે. હવે મારું કહેવાનું એવું છે કે જે માતા પિતાના બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને એમને ઇંગ્લિશમાં થોડી તકલીફ છે, તો તમે આ વિડીયો, આ ફ્રી ચેનલ છે, તમને જે પહેલો વિડીયો મૂક્યો એ તમે 1 વખત જુઓ, 2 વખત જુઓ, 3 વખત જુઓ. ના સમજાય તો કોમેન્ટ આપો, તમને જરૂરી વધારે સમજ આપવા માટે હું પૂરો પ્રયત્ન કરીશ. બીજો વિડીયો જુઓ, ત્રીજો વિડીયો જુઓ, ચોથો વિડીયો જુઓ. હું 5મો વિડીયો મૂકું એ પહેલાં પણ તમે પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો વિડીયો જોશો તો આ કેવું છે ખબર છે કે તમે કોઈ મૂવી જુઓ છો, 1 વખત જુઓ છો, બીજી વખત પિક્ચરાઇઝેશન કરો છો, ત્રીજી વખત કરો છો, તમને મૂવી મોઢે થઈ જાય છે. આ વસ્તુ ગોખવાની નથી, આ તમારે પ્રેક્ટિસ કરવાની છે. દરેક ટંગ એક્સરસાઇઝ કરો. આ તમને જે વાક્યો અહીંયા લખ્યા છે એ બોલો તમે અને પ્રેક્ટિસ કરો. ધીમે કરતાં અમે તમને 100% ગેરંટી આપીએ છીએ કે આ ચેનલ ઉપર તમને ઇંગ્લિશ બોલતા શીખવાડીશું જ. બીજું તમને એ કહેવાનું છે કે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સાથે તમે શેર પણ કરજો અને તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો અને તમારે કોઈ પ્રોબ્લેમ હોય તો પણ કોમેન્ટ કરજો. એનું સોલ્યુશન અમે કર્મ ઇન્સ્ટિટ્યૂટવાળા જરૂર આપીશું. થેન્ક યુ વેરી મચ. હેવ એ નાઇસ ડે. ટેક કેર.